દાહોદના અલખના ઓટલે પીઢ પત્રકાર અને લેખક એવા કૌશિક મહેતાની જીવન યાત્રાનો સાહિત્યિક સંવાદ યોજાયો હતો। પ્રેરણાદાયી બેઠકમાં તેમણે પોતાના 4 દાયકા લાંબા પત્રકારત્વ, લેખન અને સંઘર્ષમય જીવનની યાત્રા ઉપસ્થિત સાહિત્ય પ્રેમીઓ સાથે સહજતાથી વહેંચી હતી। કાર્યક્રમ દરમિયાન કૌશિકભાઈએ જણાવ્યું કે પત્રકારનું જીવન દોરડા પર ચાલતા નટ જેવું પડકારજનક હોય છે, જેમાં સત્વ, સત્ય, સાહસ અને સાતત્યનું સંતુલન જાળવવું ખૂબ અઘરું છે। આવા દોડધામ અને ડેડલાઇનવાળા જીવનની વચ્ચે સમય કાઢીને તેમણે 31 પુસ્તકોનું લેખન કર્યું છે, જે તેમની સાહિત્ય સાધના દર્શાવે છે। આ પ્રસંગે તેમના 32મા પુસ્તકનું ગૌરવપૂર્ણ વિમોચન પણ અલખના ઓટલે કરવામાં આવ્યું હતું। શ્રોતાઓએ પિન ડ્રોપ સાયલન્સ સાથે 90 મિનિટ સુધી તેમની રોચક જીવનયાત્રા માણી હતી। દેવગઢ બારિયાના રાજમાતા ઉર્વશી દેવીજી સ્વાસ્થ્યને કારણે હાજર ન રહી શકતા કૌશિકભાઈએ બીજા દિવસે રૂબરૂ મળીને પુસ્તક ભેટ આપવાની વિનમ્રતા દર્શાવી હતી। કૌશિક મહેતાએ સંદેશ, અકિલા અને ચિત્રલેખા જેવા પ્રતિષ્ઠિત માધ્યમોમાં સેવાઓ આપ્યા બાદ વર્ષ 1990માં સૌરાષ્ટ્રના ઐતિહાસિક અખબાર ફૂલછાપમાં સબ એડિટર તરીકે જોડાયા હતા। ત્યારબાદ વર્ષ 2008થી સળંગ 14 વર્ષ સુધી તેમણે ફૂલછાપના તંત્રી તરીકે યશસ્વી જવાબદારી નિભાવી, જેના ગાળામાં લોકપ્રિય ફૂલછાપ એવોર્ડની શરૂઆત થઈ હતી। એક સફળ તંત્રી અને લોકપ્રિય કટાર લેખક તરીકે પત્રકારત્વ અને સાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ તેમને પ્રતિષ્ઠિત હરીન્દ્ર દવે એવોર્ડ, નારદ એવોર્ડ અને નચિકેત એવોર્ડ જેવા અનેક સન્માનોથી નવાજવામાં આવ્યા છે। કાર્યક્રમના અંતે કૌશિકભાઈમાં છલકતો સંતોષ અને નમ્રતા સૌ કોઈના હૃદયને સ્પર્શી ગયા હતા।